નમસ્કાર. આજે આપણે ભારતની સતત બદલાતી ઋતુઓ અને એ વાતાવરણમાં વન્યજીવનના રક્ષણ માટે જે અનોખી વ્યવસ્થાઓ ઊભી થઈ છે એની વાત કરીશું. તો ચાલો આની ઊંડાણમાં જઈએ. ભારતનું હવામાન છે ને એ એક નાટકીય ચક્ર જેવું છે. જો અહીં 4 મુખ્ય ઋતુઓ એક પછી એક ગોઠવાયેલી છે. ઠંડોગાર શિયાળો, પછી બળબડતો ઉનાળો, એના પછી જીવન આપતું ચોમાસું અને છેલ્લે શરદ ઋતુ. આ જે સતત બદલાવ છે ને એ જ અહીંના વન્યજીવનને આટલું ખાસ અને વૈવિધ્યસભર બનાવે છે. તો ચાલો આપણી સફરના પહેલા ભાગમાં આ 4 ઋતુઓને શું અલગ પાડે છે અને એની ખાસિયતો શું છે એને જરા નજીકથી જોઈએ. વર્ષનું ચક્ર શરૂ થાય છે શિયાળાની ઠંડકથી. ડિસેમ્બરથી ફેબ્રુઆરી આ 3 મહિના દિવસો એકદમ ટૂંકા થઈ જાય છે અને ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તો ઠંડીનો પારો નીચે ઉતરી જાય છે. આ સમય જાણે પ્રકૃતિ માટે આરામ કરવાનો હોય છે. બધે એકદમ શાંતિ. શિયાળાની એ શાંતિ પછી માર્ચ આવતા જ જાણે પ્રકૃતિ આળસ મરડીને બેઠી થાય છે. દિવસો લાંબા થવા લાગે છે અને સૂર્ય પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરે છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં તો ગરમી એટલી વધી જાય છે કે જમીન તપીને તૈયાર થઈ જાય છે આવનારા ચોમાસા માટે. અને પછી આવે છે ભારતની જીવાદોરી એટલે કે ચોમાસું. જૂન મહિનાની આસપાસ દરિયા પરથી ભેજથી ભરેલા પવનો જમીન તરફ વાય છે અને લગભગ આખા દેશને વરસાદથી ભીંજવી દે છે. આ ફક્ત ગરમીથી રાહત નથી પણ ખેતી અને કુદરત માટે એક નવું જીવન છે. સાચે જ. ઓક્ટોબર-નવેમ્બર આવતા સુધીમાં આ વાર્ષિક ચક્ર એના અંત તરફ આગળ વધે છે. હવે પવનની દિશા બદલાય છે જમીન પરથી દરિયા તરફ. આને જ આપણે પાછા ફરતા મોસમી પવનો કહીએ છીએ, જે વરસાદને વિદાય આપે છે અને શિયાળાના આવવાના સંકેત આપે છે. એક નવા ચક્રની તૈયારી શરૂ. તો સવાલ એ થાય કે આટલા બધા ફેરફારોવાળા વાતાવરણમાં કેવા પ્રકારનું જીવન ટકી શકે છે? આબોહવાના આ નાટકીય બદલાવોને કારણે અહીંના પ્રાણીઓએ ટકી રહેવા માટે અદ્ભુત રીતો શોધી કાઢી છે. ચાલો એક સરસ ઉદાહરણ જોઈએ. આ સુરખાબને જુઓ, જેને આપણે ફ્લેમિંગો પણ કહીએ છીએ. આ કોઈ સામાન્ય પક્ષી નથી. આ તો એક કુદરતી એન્જિનિયર છે. એ કાદવ અને મીઠું ભેગું કરીને એક નાનકડો ટેકરા જેવો માળો બનાવે છે, જે એના ઈંડાને પાણી અને બીજા શિકારીઓથી બચાવે છે. આ પરફેક્ટ ઉદાહરણ છે કે જીવસૃષ્ટિ બદલાતા વાતાવરણમાં કેવી રીતે પોતાનો રસ્તો શોધી લે છે. આવા અદ્ભુત વન્યજીવનને સાચવવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? એટલે જ ભારતે એમના રક્ષણ માટે એક આખી સિસ્ટમ બનાવી છે. હવે આપણે એ જોવાના છીએ કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો કેવી રીતે કામ કરે છે. વન્યજીવોને બચાવવા માટે ભારતમાં 3 સ્તરની સુરક્ષા વ્યવસ્થા છે. આને તમે 3 પગથિયા જેવું સમજી શકો. પહેલું પગથિયું છે અભયારણ્ય, બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં નિયમો વધુ કડક બને છે, અને ત્રીજું અને સૌથી ઊંચું પગથિયું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. ચાલો આ ત્રણેય વચ્ચે શું તફાવત છે એ સમજીએ. તો આ ત્રણેયમાં મુખ્ય ફરક શું છે? જો અભયારણ્ય રાજ્ય સરકાર બનાવે છે અને તેમાં અમુક મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ એટલે કે હરવા ફરવાની છૂટ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને બનાવે છે અને ત્યાં પાલતુ પશુઓને ચરાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એ તો આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે બને છે, જ્યાં બહારની કોઈપણ માનવીય પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ હોય છે. ચાલો અભયારણ્યને થોડું વધુ સમજીએ. આ એક એવો સંરક્ષિત વિસ્તાર છે જ્યાં પરવાનગી લઈને પ્રવાસન જેવી અમુક માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. આપણા ગુજરાતનું નળ સરોવર પક્ષી અભયારણ્ય આનું સૌથી સારું ઉદાહરણ છે. હવે એનાથી એક પગથિયું ઉપર જઈએ તો આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. અહીં નિયમો થોડા વધારે કડક થઈ જાય છે. અહીં કુદરતી જીવસૃષ્ટિને બચાવવા માટે પાલતુ પશુઓને ચરાવવા પર પણ સંપૂર્ણ પાબંદી હોય છે. આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહો માટે આનું એક વિશ્વવિખ્યાત ઉદાહરણ છે. અને આ સુરક્ષાના શિખર પર આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ સૌથી ઉચ્ચ સ્તરનું રક્ષણ છે, જે આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે નક્કી થાય છે. અહીંયા બહારની કોઈપણ માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, જેથી કુદરતને કોઈપણ ખલેલ વગર વિકસવાનો મોકો મળે.
આખરે આ બધી વાતોનો સાર એક જ છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા કરવી એ માત્ર કોઈ કાયદો નથી, પણ એ આપણી સૌની એક નૈતિક ફરજ છે. આપણે સૌએ આ અમૂલ્ય વારસાને સાચવવા માટે વધુ પ્રતિબદ્ધ બનવું પડશે, કારણ કે એમનું અસ્તિત્વ છે તો જ આપણું અસ્તિત્વ છે.